નમસ્કાર, હું છું નીતા પુરોહિત અને આજે આપણી સાથે છે એન્જલ્સના નીટના ટોપર એવા સુરેખાબેન. સુરેખાબેન, સૌથી પહેલા તો તમને ખૂબ ખૂબ અભિનંદન કે તમે ગવર્મેન્ટ કોલેજની અંદર એડમિશન મેળવ્યું છે અને આ સફળતા પ્રાપ્ત કરી છે. થેન્ક યુ મેમ. હવે સૌથી પહેલો પ્રશ્ન મારો એ રહેશે કે તમે ભવિષ્યના ડોક્ટર થવા જઈ રહ્યા છો, તો કેવું અનુભવી રહ્યા છો? પહેલાં તો બહુ જ ખુશીનો અનુભવ થઈ રહ્યો છે, કેમ કે મારું બાળપણથી જ સપનું હતું કે હું ડૉક્ટર બનું, તો એ હવે સાકાર થઈ જશે એટલે મને બહુ જ ખુશી થઈ એટલે રહી છે. તમારું બાળપણનું જ સપનું હતું હા, કે એના તમે મોટા થઈને ડોક્ટર બનો. એના સિવાય મેં કોઈ ફિલ્ડમાં જવાનું વિચાર્યું નહોતું. બરાબર. તો તમે આ સફળતા પ્રાપ્ત કરવા માટે શું પ્રયત્ન કર્યા? મેં ખૂબ જ મહેનત કરી અને રાત્રે મોડા સુધી વાંચતી, બધા સબ્જેક્ટ વાઇઝ પ્લાનિંગ કરતા અને એના ઉપર ફોકસ કરતા અને હાર્ડવર્ક અને સ્માર્ટ વર્કથી આટલા માર્ક્સ આવ્યા. અચ્છા. હવે આ સફળતા પાછળ તમે કોને શ્રેય આપવા માંગો છો? આ સફળતા પાછળ હું મારા માતા પિતા અને શિક્ષકોને શ્રેય આપવા માંગુ છું. હવે જો આવા પેન્ડેમિક સમયની અંદર પણ તમે આવી સરસ એવી સફળતા મેળવી, તો એ માટે શાળાના શિક્ષકો પ્રત્યે તમને કેવો સપોર્ટ રહ્યો? બહુ જ સારો સપોર્ટ રહ્યો. પહેલાં તો બધા ટીચર્સને થેન્ક યુ. બહુ જ આ પેન્ડેમિક સમયમાં બધી શાળાઓ કરતાં સૌથી પહેલાં અમારી શાળામાં ઓનલાઈન ક્લાસ શરૂ થઈ ગયા હતા. એટલે ઓનલાઈનની ફેસિલિટી તમને આપવામાં આવી. બહુ જ જલ્દી 15 દિવસમાં લોકડાઉન થયું, એના 15 દિવસમાં જ ચાલુ થઈ ગયા હતા. અચ્છા. હવે તમારા જે ડાઉટ હતા એ કેવી રીતે સોલ્વ થતા? અહીંયા સ્કૂલના ટાઈમ ઉપરાંત બી એક ક્લાસ હોય જેને SSDS ક્લાસ કહે છે, ત્યાં આપણે સેલ્ફ સ્ટડી કરવાની હોય છે અને જો કોઈ ડાઉટ આવે તો બધા જ સબ્જેક્ટ વાઇઝ બધા ટીચર હાજર હોય. જો ડાઉટ હોય તો ત્યાં જ સોલ્વ થઈ જાય છે. અચ્છા, એટલે કોઈ ડાઉટ રહેતા સમય ઉપરાંત પણ SSDS ના ક્લાસ હતા જે તમને વધારે મદદરૂપ સાબિત થયા. બરાબર ને? કંઈ પણ તમારું ડાઉટ સોલ્વ એમાં થઈ જતો. ઓકે. હવે લાસ્ટમાં આ ઇન્ટરવ્યુના માધ્યમથી તમે જે તમને સાંભળી રહ્યા છો એવા વિદ્યાર્થીઓને તમે શું કહેવા માંગશો? જેમ કે કોઈ મોટી ઇન્સ્ટિટ્યૂટ જેવી કે LN આકાશ, એમાં જોઈન કરવાથી જ આપણે સારું પરિણામ લાવી શકીએ એવું હોતું નથી. કોઈ નાની ઇન્સ્ટિટ્યૂટમાં રહીને પણ આપણે સારા માર્ક્સ મેળવી શકીએ છીએ. આપણી મહેનતથી, ગુરુજીઓના સપોર્ટથી પણ આપણે સારા માર્ક્સ લાવી શકીએ છીએ. એટલે આપણે ખુદ મહેનત કરીએ તો જ આપણે સફળતા પ્રાપ્ત મેળવી શકીએ અને સાથે સાથે શાળાનો પણ સપોર્ટ હોય તો તમે સફળ થઈ શકો છો. તો આ હતા એન્જલ સ્ટાર ડીસા સેન્ટરના ફર્સ્ટ એવા નીટના ટોપર, જેમણે શ્રી MP શાહ મેડિકલ કોલેજની અંદર જામનગરમાં એડમિશન મેળવ્યું છે, એવા સુરેખાબેન.